ગાંધીનગર કચેરી ખાતે સલામતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડના પીએસઆઈ સહિત 4 કોન્સ્ટેબલ, ડોગ હેન્ડલર, બોમ્બ શોધતા પ્રાણી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી અને સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે આજે કલેક્ટર ઓફિસમાં જોવા જઈએ તો બોમ્બ સ્ક્વોડની અફવાને પગલે જ વિશેષ સઘન તપાસ આરંભાઈ હતી, જેમાં ડોગ સ્ક્વોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આશરે 1 કલાક જેટલા સમયથી ડોગ સ્ક્વોડ અને બોમ્બ રિસર્ચ સ્ક્વોડ દ્વારા વિશેષ આયોજન કરી અને તપાસ આરંભી હતી। આ દરમિયાન મુલાકાતીઓ, રાહદારીઓ અને કર્મચારીઓને એક જગ્યાએ એકત્રિત કરી અને કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે વિશેષ આયોજન કરી અને સઘન તપાસને પૂર્ણ કરવામાં આવી હતી। આ તપાસ પૂર્ણ કર્યા બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો કે જે પ્રમાણે ધમકી મળી હતી તે મુજબનો કોઈ પણ સામાન કલેક્ટર ઓફિસમાંથી મળી આવ્યો નથી। અવકાશ બારોટ, ગાંધીનગર।